સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરતી સુરત શહેરની એસઓજી પોલીસને ખાનગી બાતમી મળી કે વરાછા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળે, તેથી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી સંજય સાવલિયાને સાથે રાખીને દુકાન નંબર 8 પંચવટી શોપિંગ સેન્ટર ઉમિયાધામ રોડ વરાછા સુરત ખાતે આવેલ સપના મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવીને ડમી ગ્રાહકને મોકલી મેડિકલ સ્ટોરના સંચાલક ચતુરભાઈ સેલડિયા, ઘર નંબર 108, સંતક એપાર્ટમેન્ટ, ગાયત્રી ખમણની સામે વરાછા સુરત વાળાને કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કરેલ, જેથી ટીમ દ્વારા મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવીને એસઓજીએ રેડ પાડીને નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતી સિરપ નંગ 29 જેની કિંમત 4,350ની મતાનો મુદ્દામાલ પકડી પાડેલ છે અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતી સિરપ તથા ટેબ્લેટનો જથ્થો બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.